Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Siusha College of Commerce, Management and Computer Education. That is managed by Jain Citizens Education Society. In this video, we are talk about the principle of macroeconomics 2 in BCom Sem 4 department. So let us start today's lecture. In this video, we will continue about the assumption of Ricardo. So now let us talk about the fourth assumption of the relating to more than two countries. હવે જ્યારે assumption એને આપ્યું હતું જે રિકાર્ડો છે તેને તો ઇકોનોમિસ્ટ હતો એનું જે assumption છે એની આપણે હવે અહીંયા જોઈએ. There is an assumption in the principle that trade take place between two countries only. હવે અહીંયા છે એક assumption એને લીધું હતું કે ટ્રેડ છે ને માત્ર બે કન્ટ્રી વચ્ચે જ થાય છે. બટ આ છે એ કમ્પલસરી મતલબ એ સાચું જ છે એવું તો છે નહીં. આ તો in the reality the trade take place among more than two countries. મતલબ છે એ શું કે છે તો કે છે એ આ રિયાલિટી છે કે એની જે શું છે તો કે બે કન્ટ્રી છે રિયાલિટી ઓફ ધ ટ્રેડ ટેક પ્લેસ અમોંગ ધ મોર ધેન ટુ કન્ટ્રી એ બે કરતા વધારે દેશો વચ્ચે પણ ટ્રેડ થતો હોય એવું બની શકે. હેન્સ ધ પ્રિન્સિપલ શુડ બી વેરીફાઈડ ઇન ધ રિલેશન ટુ મોર ધેન ટુ કન્ટ્રીઝ. મતલબ એ છે એ પ્રિન્સિપલ અહીંયા લાગુ પડવો જોઈએ કે જ્યારે વધારે દેશો સાથે જ્યારે ટ્રેડ થતો હોય ત્યારે if there are more than two countries and only two products are considered. મતલબ બે જ કન્ટ્રી અને બે જ પ્રોડક્ટ કન્સિડર કરવામાં આવતી હોય એવું જરૂરી નથી પણ એની કરતાં વધારે પણ હોય છે તો એ કન્સિડર કરવું જરૂરી છે. then countries having final place would produce which product can be determined. અને અહીંયા છે એ શું કરવામાં છે તો ફાઇનલ પ્રોડક્ટ છે એ ડિટરમાઇન કરવામાં આવે છે જે ઉત્પન્ન કરે છે તે. but the countries having the middle order cannot be said to determine for which product they should specialize. હવે અહીંયા છે એ જે મિડલ કન્ટ્રી છે એ એવું કહી ન શકે કે અમે કઈ પ્રોડક્ટની અંદર સ્પેશિયલાઇઝ છે અમારી પ્રોડક્ટ કઈ સ્પેશિયલ છે. thus the principle of the comparative expense does not prove wrong in the relation to more than two countries. મતલબ છે એ અહીંયા છે એ આપણે એવું ન કહી શકીએ કે આ પ્રિન્સિપલ છે એ ખોટો છે આ એઝમ્પશન છે એ ધો લિટલ ક્લેરિટી ઇઝ લેકિંગ. હા આની અંદર થોડી ક્લેરિટી કરવાની જરૂર હતી બટ ક્લેરિટી એને કરેલી છે નહીં રિકાર્ડો છે તેને સમજાય એટલા માટે આ જરૂરી છે તો કે યસ એટલે કે રિલેશન રિલેટિંગ ટુ મોર ધેન ટુ કન્ટ્રીઝ એટલે કે બે કન્ટ્રી છે એની અંદર જ હોય એવું જરૂરી નથી ટ્રેડ પણ વધારે પણ સાથે થાય છે બટ એઝમ્પશન તો અહીંયા એના એંગલથી થોડું ઘણું સાચું છે બટ ક્લેરિટી હજી એને આપેલી નથી. when there are more than two products. પણ હવે જ્યારે સમજો કે બે કરતા વધારે પ્રોડક્ટ હોય તો શું કરવાનું મતલબ કોઈ બે દેશો સાથે ટ્રેડ થતો હોય છે ત્યારે in the principle the analysis is done keeping in view two products. હવે બે પ્રોડક્ટની આપણે વાત કરીએ ત્યારે which is unrealistic. એટલે કે એવું જરૂરી નથી કે તમે છે બે પ્રોડક્ટ જ બનાવતા હોય ને એનાલિસિસ કરી શકો. in reality any given country does trading with the another countries for more than two products. હવે એવું તો છે ને કે ઇંગ્લેન્ડ ને પોર્ટુગાલ છે એ માત્ર વાઇન અને ક્લોથ્સ છે એ બે જ એક્સચેન્જ કરશે એ આ ટ્રેડ કરશે એની સિવાય ઘણી બધી પ્રોડક્ટ હશે. સો ઇન ધીસ રિલેશન લેટ અસ એક્ઝામાઇન ધ પ્રિન્સિપલ સપોઝ. હવે એની અંદર એક એક્ઝામ્પલ આપ્યો છે એની આપણે સમજવાની ટ્રાય કરીશું. ઇન્ડિયા ઇઝ અ મોર એફિશિયન્ટ ઇન પ્રોડ્યુસિંગ મોર ધેન ટુ કન્ટ્રીઝ. ઇન્ડિયા છે એ શું કરે છે બે કરતા વધારે પ્રોડક્ટ બનાવે છે અને બે કન્ટ્રીને વેચે બે કરતા વધારે કન્ટ્રીને એ સપ્લાય કરે છે. even then in each and every product its efficiency will be not the same. મતલબ જે આપણે બે કરતા વધારે દેશોને અને બે કરતા વધારે પ્રોડક્ટ શેર કરતા હોઈએ ત્યારે તો બંનેની પ્રોડક્ટની જે ક્વોલિટી છે એ સરખી નથી. સો સોરી ક્વોલિટી નહીં એફિશિયન્સી એટલે કે એને જે મોકલવાની છે માની લો કે કોઈ ઇંગ્લેન્ડની અંદર આપણે 10 પ્રોડક્ટ મોકલીએ છીએ અને અમેરિકાની અંદર 100 પ્રોડક્ટ મોકલીએ છીએ એવી રીતના. સો ધ પ્રોડક્ટ ઇન વિચ there is more comparative expense benefit or the comparative expense is less is exported. શું કે છે the product in which there is more comparative expense benefit or if the comparative expense is less imported. મતલબ અહીંયા છે એવું થશે કે જ્યારે પ્રોડક્ટ છે એ શું કરશે તો કે બેનિફિટ પ્રોડક્ટને જે કમ્પેરેટિવ એક્સપેન્સ છે એ જોવામાં આવશે એ વધશે તો તમારું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં ચેન્જીસ થશે તો કે યસ. thus even if there is a more than two products મતલબ બે કરતા વધારે પ્રોડક્ટ હશે તો the principle of comparative expense can be applied. તો કમ્પેરેટિવ એક્સપેન્સ છે એ એપ્લાય થશે
એટલે કે શું થશે તો બંને પ્રોડક્ટની અંદર છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની પ્રાઇસ ગણવામાં આવશે એને શું કરવામાં આવશે જેને ડોલર અને રૂપી છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવશે those product for which the comparative expense is less than some products comparative expense in other countries the same product can be exported શું કરે છે તો કમ્પેરેટિવ એક્સપેન્સ જ્યાં ઓછો થશે તો શું થશે તો બીજી કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવશે તો કે કોઈ પણ પ્રોડક્ટ છે તેને to what extent those product will be exported will remain on the exchange rate of the product તો શું થશે તો એના કારણે એવું થશે કે extent of the production will be products exported will be remain of the exchange rate of the product એટલે કે exchange rate જેટલી પ્રોડક્ટની હશે એટલે જ છે એ પ્રોડક્શન કરવામાં આવશે પ્રોડક્ટનું તો કે યસ ફોરેન ટ્રેડ ઇઝ નોટ ફ્રી मतलब फॉरेन ट्रेड છે એ ફ્રી નથી એવું એઝમ્પશન એક હતું તેની ચર્ચા કરીએ ફોરેન ટ્રેડ ડિફરન્ટ હિન્ડ્રન્સ લાઈક ઇમ્પોર્ટ ડ્યુટી ઇમ્પોર્ટ લાઇસન્સ ઇમ્પોર્ટ ક્વાન્ટમ એક્સપોર્ટ રિટર્ન વગેરે હવે સમજો તો આ બધા જે છે ફોર્મ્યુલા એની અંદર લાગુ પડે છે સમજાય છે એઝમ્પશન આપણે કરવો મતલબ ફ્રી તો છે નહીં કે ચલો અહીંથી આપણે મોકલું તો આરામથી ત્યાં પહોંચી જાય છે અમેરિકાની અંદર ને પ્રોડક્ટ આપણને અહીંયા સારી પ્રોફિટ કરીને આપે છે તો એવું તો છે નહીં the trading those product in which the comparative expense benefit is more those the product may not be trade due to such a hindrance એટલે કે હવે આવા બધા જે કારણો છે એક્સપોર્ટ ડ્યુટી ઇમ્પોર્ટ ડ્યુટી સમજાય ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિટર્ન એના કારણે છે એ આ પ્રોડક્ટ છે વેચવામાં મતલબ એટલો બધો બેનિફિટ આપશે નહીં it all depends on the which type of steps have been taken to control the foreign trade મતલબ એની માટે આ બધા જ ફેક્ટર જે કામ કરતા હશે જે કંટ્રોલ કરી શકે ફોરેન ટ્રેડ છે તેને ફોર એક્ઝામ્પલ due to the import duty the expense of difference between two countries is reducing and to that extent મતલબ બે દેશો છે એકબીજા સાથે જ્યારે ટ્રેડ કરતા હોય ત્યારે એ એક્સપોર્ટ ડ્યુટી છે ઇમ્પોર્ટ ડ્યુટી શું લગાડવામાં ફેરફાર કરતા હોય છે એ વધારે તો બંને દેશો વધારશે ઇમ્પોર્ટ ડ્યુટી અને ઘટાડે તો બંને દેશો ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડતા હોય છે કારણ કે એક દેશની પ્રોડક્ટ બીજા દેશની અંદર વેચાતી હોય છે અને બીજા દેશની પ્રોડક્ટ છે પેલા દેશની અંદર વેચાતી હોય છે એટલા માટે તો એઝમ્પશન અબાઉટ ધ ડાયનામિઝમ ઓફ રિસોર્સિસ એટલે કે ડાયનામિઝમ એટલે કે આપણે કન્ટિન્યુઅસ છે એ આપણે રિસોર્સિસનો યુઝ કરી શકતા હોઈએ છીએ તે the principle such as that assumption that is in any given country the resource are completely dynamic હવે અહીંયા એવું માની લેવાયું કે ડાયનેમિક રિસોર્સ છે એ બધા કન્ટ્રીની અંદર ઉપલબ્ધ છે but it means that the resource in all region of the country should be dynamic to the extent that the rate of the returns become the equal anywhere in the country મતલબ આખા દેશની અંદર છે બધે રિસોર્સ તો સેમ હશે નહીં તો કે યસ સમજાય તો ચેન્જીસ થતા રહેશે the dynamism of resources is less in one country than the another one એવું પણ બને કે એક કન્ટ્રીની અંદર રિસોર્સિસ વધારે હોય જ્યારે બીજા કન્ટ્રીની અંદર ઓછા હોય તો કે યસ લાઈક અબુધાબી સમજાય તો એની અંદર છે યુએઈ ની અંદર છે શું હશે તો કે પેટ્રોલિયમ વધારે છે જ્યારે કમ્પેર ટુ ઇન્ડિયા so there is difference in a rate of returns available to the resources as it is believed in the principle that resources are equally dynamic in the country one country and other मतलब resource છે બંને કન્ટ્રીની અંદર અલગ અલગ હોય છે તો કે યસ but they are not completely equal dynamic હા એવું નથી કે બંને છે એ અલગ અલગ જ હશે એવું જરૂરી નથી even then it's the dynamism is so less than even if the rates of the return in different countries become equal मतलब ડાયનામિઝમ ઇક્વલ હશે તો શું થશે સોરી ડાયનામિઝમ લેસ હશે તો એ બંનેની જે કન્ટ્રીની અંદર રિટર્ન છે ડિફરન્ટ ટાઈપના એ કેવા હશે સરખા then the complete of difference is the expense is created then the only international trade emerges because such a situation there is does not remain the difference in the comparative expense मतलब જે છે એ દેશની અંદર comparative expense છે એ સરખું હશે તો એના કારણે શું થશે તો તમારી સિચ્યુએશન છે એ માત્ર ઇન્ટરનેશનલ ટ્રેડ કરવા માટે જ થઈ શકશે મતલબ ઇમ્પોર્ટ એક્સપોર્ટ તમે કરી શકશો ત્યારે તો કે યસ સમજાય જ્યારે કમ્પેરેટિવ એક્સપેન્સ છે એ લેસ થશે ત્યારે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ આગળ the eighth function is the eighth function નહીં નેક્સ્ટ છે ન્યૂ ટોપિક છે ક્રિટિસિઝમ ઓફ ધ પ્રિન્સિપલ હવે આ જે પ્રિન્સિપલ છે એને ક્રિટિસિઝમ શું છે મતલબ જે થિયરી ઓફ રિયાલિટી છે તેની the principle is just may remain welfare oriented मतलब આ પ્રિન્સિપલ છે એની માત્ર શું છે તો કે વેલફેર ઓરિએન્ટેડ જ છે મતલબ સામાજિક જે માળખું છે એને ધ્યાન લે છે this principle keep in view just the welfare point of view only provides the explanation of the international trade मतलब માત્ર એ જે આંતરરાષ્ટ્રીય વેપાર છે તેને એક વેલફેર થી જોવામાં આવે
છે. It does not pay sufficient attention on the realistic matter as how the actual trade takes place. મતલબ જે ખરેખર વાસ્તવિકતામાં ટ્રેડ થાય છે એવું અહીંયા કોઈ ફેક્ટર લાગુ પડતું નથી. થિયરી ઓફ રિયાલિટી છે તેને સમજાય એટલે કારણે છે એ એક વસ્તુ અહીંયા છે કે એનામાં ખામી. બીજી વાત કરીએ બીજું ક્રિટિસિઝમ કયું છે કોન્સ્ટન્ટ એનાલિસિસ મેથડ. તો આ છે કોન્સ્ટન્ટ મેથડ કરતી કોન્સ્ટન્ટ એનાલિસિસ કરવું પડતી એક મેથડ છે. In the principle, only constant analysis method has been utilized on the belief that no change take place in the supply of source, production method and choice of people. અહીંયા છે માણસોની જે ચોઈસ છે તેના ઉપર, જે સોર્સ છે સપ્લાયના એના ઉપર અને પ્રોડક્શન મેથડ છે એની ઉપર કોઈ ચેન્જીસ જોવા મળતો નથી. This principle has been explained in reality in this factor change continue to take place. The belief that business involves do not take place can be true in the constant economy. મતલબ ઇકોનોમી જે કોન્સ્ટન્ટ ચાલે છે એની અંદર છે એ આ ચેન્જીસ જોવા મળતા નથી. The belief that thus the dynamism which is reality has been ignored in the principle. મતલબ ડાયનેમિક ચેન્જીસ આવતો હોય છે તો કે એક ડ્રાસ્ટિક ચેન્જીસ આવતો હોય છે ઇકોનોમીની અંદર તો તેને અહીંયા કન્સિડર કરવામાં આવેલો નથી. Third is in certain condition the principle becomes complex. મતલબ કોઈ એવી પરિસ્થિતિ માટે ચોક્કસ પરિસ્થિતિ માટે આ છે એ શું છે તો કે પ્રિન્સિપલ લાગુ પડતો નથી. મતલબ એક હાર્ડ થઈ જાય છે સમજવો એને તો કે યસ when the explanation of the realistic event that trade among more than two countries for more than two products can be take place then it becomes unclear and complex though it is not proved wrong. મતલબ છે એ અહીંયા છે એ કોમ્પ્લેક્સ આ છે એ શું કરી શકે કોમ્પ્લેક્સ છે થોડો એને સમજવો અઘરો છે તો કે યસ બે દેશો માટે તો કે બે કરતા વધારે પ્રોડક્ટ હોય છે ત્યારે સમજાય એટલે કે આ શું છે તો એના કારણે એને કોમ્પ્લેક્સ થોડુંક થઈ જાય છે. નેક્સ્ટ વાત કરીએ ઇગ્નોરિંગ ધ ડિફરન્સ ઇન પ્રાઇસ. હવે છે એ શું કરવામાં આવે છે તો કે અહીંયા બે કન્ટ્રી છે લાઈક ઇંગ્લેન્ડ અને પોર્ટુગાલ છે તો એને શું કરવામાં આવ્યો છે તો એની પ્રાઇસ રાઇઝ છે એને ઇગ્નોર કરેલી છે. મતલબ છે એ બંનેની પ્રાઇસ છે માની લો કે અમેરિકાની અંદર છે ડોલરની અંદર છે એની પ્રાઇસ હશે પ્રોડક્ટની જ્યારે ઇન્ડિયાની અંદર એ જ પ્રોડક્ટની પ્રાઇસ છે એ રૂપીની અંદર હશે તો કે યસ એને ઇગ્નોર કરેલ છે. તો એના કારણે પણ આ એઝમ્પશન છે થિયરી ઓફ રિયાલિટી એ આપણો અહીંયા રોંગ સાબિત થાય છે. ઇગ્નોરન્સ ઓફ એક્સચેન્જ રેટ determination in the principle. હવે અહીંયા જે determination of principle છે તેની અંદર એક્સચેન્જ રેટ છે મતલબ ડોલર અને રૂપીનો જે રેટ છે એ પણ અહીંયા ઇગ્નોર કરવામાં આવેલો છે આ એઝમ્પશનની અંદર તો કે યસ એના કારણે છે આ એક ક્રિટિસાઇઝ થાય છે આ જે થિયરી ઓફ રિયાલિટી છે તે મતલબ એક દેશની અંદર ડોલરની અંદર પ્રાઇસ રાઇઝ થતી હશે જ્યારે બીજા દેશની અંદર રૂપીની અંદર ચેન્જીસ થતા હશે તો એ બંને છે એ કેમ વ્યવસ્થિત કરવા એ અહીંયા કોઈ ઉલ્લેખ કરેલો નથી. કોન્સન્ટ્રેશન ઓનલી ઓન સપ્લાય ડિમાન્ડ ઇઝ ઇગ્નોર્ડ. મતલબ શું છે ઓનલી ઓન સપ્લાય ડિમાન્ડ ઇઝ ઇગ્નોર્ડ મતલબ સપ્લાય ડિમાન્ડ છે એને ભૂલી ગયા છે. મતલબ જે ડિમાન્ડની સપ્લાય છે મતલબ શું છે તો કે કેટલી પ્રોડક્ટ બનાવવાની અને કેટલી પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ છે એ જ અહીંયા ઇગ્નોર કરી દીધું છે. તો એના કારણે છે એ શું થશે તો કે આ થિયરી ઓફ રિયાલિટી છે એ રોંગ સાબિત થાય છે. 7 પોઈન્ટની વાત કરીએ ઇન અ સર્ટેન પ્રોડક્ટ નો ટ્રેડ ઇવન ધો કમ્પેરેટિવ એક્સપેન્સ ડિફરન્સ ઇઝ ધેર. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કમ્પેરેટિવ એક્સપેન્સ છે એની અંદર ચેન્જીસ નહીં થાય ત્યાં સુધી તમારી પ્રોડક્ટ છે એનો ટ્રેડ નહીં થાય એવું કહેવામાં આવ્યું છે. તો કે આ પણ ખોટું સાબિત થાય છે તો કે એક વસ્તુ તો કે યસ કેમ તો કે હવે જે કમ્પેરેટિવ એક્સપેન્સ છે એ ચેન્જીસ થશે તો તમારી પ્રોડક્ટની પ્રાઇસ રાઇઝ છે એ પણ ચેન્જીસ થશે તો કે યસ સમજાય તો એ પણ એના કારણે અહીંયા આ સમજવું જરૂરી છે મતલબ એનો કોઈ અહીંયા એવી ક્લેરિટી આપણને આપેલી નથી. નેક્સ્ટ વાત કરીએ નંબર 8 to certain products the question of comparative difference is production expense do not arise. મતલબ પ્રોડક્ટ કમ્પેરેટિવ એક્સપેન્સ ચેન્જીસ થાય તો પ્રોડક્ટની પ્રાઇસ પણ વધવી જોઈએ પણ એનો કોઈ અહીંયા ઉલ્લેખ કરેલો નથી મતલબ એનો કોઈ ક્લિયરિટી આપણને આપેલી અહીંયા નથી. મોર એમ્ફેસિસ ઓન ધ એફિશિયન્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ. મતલબ અહીંયા છે એ શું છે તો કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ છે એના ઉપર વધારે ભાર દેવામાં આવેલો છે તો કે યસ સમજાય બધા દેશોની અંદર અલગ અલગ પ્રકારના શું છે રિસોર્સિસ છે લાઈક યુએ ની અંદર પેટ્રોલિયમ છે જ્યારે ઇન્ડિયાની અંદર એગ્રીકલ્ચર વધારે રિસોર્સ છે તેવી રીતના તો એને પણ વ્યવસ્થિત અહીંયા ક્લેરિટી આપેલી નથી એટલે કે એને ક્રિટિસાઇઝ કરે છે. આ કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન ઇઝ ઇમ્પોસિબલ. મતલબ હવે કમ્પ્લીટ એક સ્પેશિયલાઇઝેશન હોય એવો કોઈ દેશ છે ને મતલબ કોઈ એવું પ્રોડક્ટ નથી જે કમ્પ્લીટલી પોતે જ બનાવી શકે મતલબ રો મટીરિયલ બહારથી લાવવું ન પડે અને કોઈ બીજા દેશ ઉપર ડિપેન્ડેડ રહેવું જોઈએ એવું ન રહેવું પડે એની માટે એવો કોઈ કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન સ્કિલ છે નહીં કોઈ પણ દેશ જોડે સમજે તો એને પણ એક અહીંયા ક્રિટિસાઇઝ કરે છે આ પ્રોડક્ટ છે તેને તો કે યસ મતલબ આ થિયરી ઓફ રિયાલિટી છે
તેને. ઓકે, ચાલો આ વિડીયો લેક્ચર અહીંયા પૂરો થાય છે. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે. થેન્ક યુ વેરી મચ.